અને આ બીઝેડ ગ્રુપના જેટલા પણ એજન્ટો છે, સંચાલકો છે, બધા જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈ શોધે જડતા નથી. સમ ખાવા માટે 5-6 જણાને ઝડપી લીધા છે અને કાર્યવાહીનો દોડ કરવામાં આવતો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 100 થી વધારે એજન્ટો છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જાણે કોઈને કંઈ ખબર જ નથી કોણ ક્યાં છે. અને આ બધા વચ્ચે બાયડમાં બીઝેડની શાખાના સંચાલકના ઘરે પણ સંદેશ ન્યૂઝ પહોંચ્યું. જયસ્વાલના ઘરે જ્યારે પહોંચ્યા તો જે દરેક એના એજન્ટો અથવા સંચાલકોના ઘરે જોવા મળે છે એવું અહીંયા પણ જોવા મળ્યું. ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા. મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના એકના અનેક કારનામા નીકળતા જાય છે. આજ રોજ બાયડની એક વધુ શાખા બહાર આવી છે. બાયડની શાખા જે ચાલતી હતી એ બીજેડ ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ કે જેના સંચાલક આરતી જયસ્વાલ હતા. સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે આરતી જયસ્વાલના ઘરે. આપ જોઈ શકો છો કે આલેશાન વૈભવી બંગલો કે જ્યાં એસી થી લઈ તમામ ઇલેક્ટ્રોનિક સામગ્રી છે એ પણ બીજેડ કંપનીના નામની લાગેલી છે. હાલ તો જાણે આરતી જયસ્વાલ એ પોતે ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે. ઘરે તાળું છે, ઘરે કોઈ પણ વ્યક્તિ મળી આવ્યું નથી. ત્યારે કહી શકાય કે અરવલ્લી સાબરકાંઠામાં જ્યારે ચકચારી ઘટના સામે આવી છે તેને લઈ અને જે કોઈ એજન્ટો, જે કોઈ કર્મચારી હતા જે આની અંદર સામેલ છે એ તમામે તમામ એક પછી એક ભૂગર્ભમાં જવા માંડ્યા છે. ત્યારે ભૂગર્ભમાં જવાની જે સંખ્યા છે એમાં વધુ એક ઉમેરો થયો છે આરતી જયસ્વાલનો, કે જે બીજેડ ગ્રુપના જે સંચાલન કરી રહી હતી એની શાખાનો એ પણ હાલ ભૂગર્ભમાં જતી રહી છે. જો સીઆઈડી ક્રાઇમની ટીમ આ જે આરતી જયસ્વાલના ઘરે તપાસ કરે તો નવાઈ નહીં. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.